ટોક્સિક આપણા રોકી ભાઈનું યશભાઈનું ફિલ્મ આવી જે છે એનું એક નાનકડું એવું રિલીઝ થયું છે ટીઝર, અને ભાઈ એમાં આવ્યું છે લેડીઝ એન્ડ જેન્ટલમેન ને લેડીઝ એન્ડ લેડીઝ. મિત્રો નાનકડું એવું છે, આમ તો જોવા જઈએ તો 1 મિનિટ ઉપરનું છે, પણ એમાં ઘણું બધું લખેલું ને એવું આવે છે, પણ આમ જોવા જઈએ તો 50 સેકન્ડનું બધું બતાવવામાં આવ્યું છે. પણ મિત્રો જોવા જઈએ તો એમાં થોડા એક્શન્સમાં લેડીઝ જે છે એક્શનમાં આપણે બતાવવામાં છે. ફર્સ્ટ ઓફ ઓલ તો ફિલ્મને જે રીતે બતાવવામાં આવી છે થોડું હદ બહાર જઈ રહ્યું છે. એક રીતે જોવા જઈએ તો તે આપણા અત્યાર સુધીની ઇન્ડસ્ટ્રીઝમાં જેટલું એડલ્ટિટી જે બતાવવામાં આવી છે એ ભાઈ આમાં તો ખૂબ ઊંચા લેવલે છે. પણ લેડીઝ ડાયરેક્ટર હોવા છતાં પણ એ એક વિચારવા જેવી વાત છે. પણ જેનું નાનકડું ટીઝર આવ્યું છે તેમાં બધા જ ફિમેલ એક્ટ્રેસને ધીરે ધીરે બતાવવામાં આવે છે. જેમ કે કિયારા અડવાણીને બતાવવામાં આવી છે, નયનતારાને બતાવવામાં આવી છે, ત્યારબાદ રૂકમણીને પણ બતાવવામાં આવી છે, અને ત્યારબાદ તારાનો લુક રિલીઝ થયો છે. એક લુક છે બીચ વાળો, આઈ થિંક કે યશની સાથે કિયારા અડવાણી છે. એન્ડ ત્યારબાદ આવે છે એક ફાઇટ સીન્સ એક બારમાં, અને ત્યાં જ્યાં બધા ફાઇટર લેડીઝ હોય છે અને એની ઉપર ભારી આપણા યશભાઈ હોય છે. ને જે અમુક સીન્સ જે પહેલા જ લુક થી આવે છે એ સીન્સ બી આમાં બતાવવામાં આવે છે. એટલે કે ભાઈ ફિલ્મને 200% એ સર્ટિફિકેટ આવવાનું છે. સેન્સર બોર્ડ કદાચ અમુક સીન્સ કટ બી મારવાના છે, પણ જોઈએ શું છે. પણ ભાઈ જોઈને મજા આવી ગઈ કે ભાઈ આ એક કહેવાય કે ઇન્ટરનેશનલ લેવલની મૂવી તરફ જઈ રહ્યું છે. તો તમે પણ જો ટીઝર જોયું તો તમને શું લાગે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજરંગ સામે. ભારત માતા કી જય, વંદે માતરમ.